पाकिस्तान सामे देखाय छे। અહીંથી 30 કિલોમીટર સામે જે ડુંગર દેખાય છે ત્યાંથી થોડી જ આગળ છે ભારત પાકિસ્તાનની બોર્ડર। દૂર लाइक करें, सब्सक्राइब करिए, शेयर कीजिए, कमेंट कीजिए, दबा के दबाइए लाइक। हेलो फ्रेंड्स, वेलकम वंस अगेन इन अवर चैनल। गुड मॉर्निंग टू ऑल ऑफ यू। બધા વિદ્યાર્થી મિત્રો નહાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। कुछ कहना चाहोगे? गर्मा गर्म चाय या कॉफी? टी, कॉफी, टी, टी। We are going to enjoy Kutch White Ran. वेरी गुड। आज हमारा आखिरी दिन है ट्रिप का। अच्छा, ट्रिप का। આજનો નાસ્તો બની રહ્યો છે અને નાસ્તામાં છે આજે પૂરી શાક। सर उतरता तेरी बम मार। बेइज्जती करिए। फ्रेंड्स આપણે આવી ગયા છીએ કાળો ડુંગર વાર છે અહીં નાસ્તો કરવાના પછી लाइक करें, सब्सक्राइब करिए, शेयर कीजिए, कमेंट कीजिए, दबा के दबाइए लाइक। मयूर का नास्तो करवाना અહીંયાથી ટેમ્પો માં કે બસ જ દેખા કર અહીંયાથી જીપડા કરવા પડે ને એ ચાલો એ પેલા બોયઝ ને ઉતારવા કેવું જલ્દી કેટલી ક્વોન્ટિટી પહેલા બતાવી દેને અપડેટ આપ્યા કે નહીં રેડી फ्रेंड्स ऊपर सुधी बस लई जવું થોડું રિસ્કી હોવાથી હવે આપણે અહીંથી પિકઅપમાં જઈએ છીએ। ચાલો ઓય એ રાણા
ओए જો આ વિડારમાં ઊભી રહી જાય પછી આગળ છોડી દે, પાછળ ગાડી હોય. જો આ વિડારમાં ઊભી રહી જાય પછી આગળ છોડી દે, પાછળ ગાડી હોય. કાળો ડુંગર ચડતી વખતે રસ્તામાં બે જગ્યાઓ એવી આવે છે જ્યાં એક વિચિત્ર ઘટના અનુભવાય છે. હા મિત્રો, આ કાળા ડુંગર પર ચુંબકીય આકર્ષણ પણ જોવા મળે છે, જ્યાં તમારું વાહન, બસ, તમારી જીપ, બાઇકનું એન્જિન બંધ હોવા છતાં પણ તમારું વાહન ઓટોમેટિક આગળ જતું હોય છે અને ટેકરો પણ ચડી જતું હોય છે, જેનો વિડીયો આપણે આપણી ચેનલમાં ઓલરેડી મૂક્યો છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો કે અમારું વાહન, અમારી બસ બંધ હોવા છતાં પણ કેવી રીતે આગળ ગતિ કરી રહી હતી. Finally, we have reached at Khalo Dhungar. तो गाइस आप देख सकते हैं ये हम खाले डूंगर पे पहुंच चुके हैं. खालो डूंगर कयो खालो डूंगर खालो कयो खालो खालो डूंगर खालो डूंगर. चलो 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 टाइम ओછો થઈ જાય. चलो બધા ખાલો ડુંગરની મુલાકાતે. ખાલો ડુંગરની મુલાકાતે. ચલો, મજા આવી ને ચડવાની? સરસ, ટેમ્પોમાં મજા આવી. કાળો ડુંગર કચ્છનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 458 મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી 97 કિલોમીટર દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે. આ કદાચ એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો 360 અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે. તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઈ શકે છે. કાળો ડુંગર 400 વર્ષ જૂના દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા
ત્યારે તેઓ કા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધા પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લા 400 વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે. वैसे तो हम कैसे हैं? बहुत अच्छे हैं. कौन सी हो? हाँ? ऊपर जो है ना? हाँ. अबे 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 अरे क्या फरवा है क्यों? क्या जो है? क्या जो है? अच्छा. बता नाम से खाले डूंगर. वाह वाह गो 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 गोविंदा गो. કાળો ડુંગર પર આવી ગયા છે. પછી કોઈ હીરો લે હીરો ફૂલ જોવા રે ફૂલ જોવા હીરો જલ્દી ફૂલ જોવા હીરો એમ જુઓ તમને હાથ પાકિસ્તાનની બોર્ડર 30 કિલોમીટર એવું છે. ખરું બોલે ને અહીંયા બેસી શકે ये बाजू बैठे हैं. पाकिस्तान बॉर्डर क्या? पाकिस्तान बॉर्डर क्या 30 किलोमीटर है इनके. 30 किलोमीटर है इनके पाकिस्तान. लाइन में क्यों उभा? हम लोग ऐसे लाइन में क्यों उभा? बॉर्डर जो माटे ए टोपी जन लाइन में क्यों उभे? अब हम पाकिस्तान की बॉर्डर देखने जा रहे हैं. चलिए चलो. हाय. क्यों लाइन में सही लाइन क्यों उभी? लाइन में क्यों उभी? ऐसा फोटा पाड़े न्यूक्लियर में का पुल देखा तो है भारत पाकिस्तान में पुल कराने क्या समय का અહીંયા જો અહીંથી 30 કિલોમીટર સામે જે ડુંગર દેખાય છે ત્યાંથી થોડી જ આગળ છે ભારત પાકિસ્તાનની બોર્ડર. દૂરબીનથી તમે આસાનીથી જોઈ શકો છો.